નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। હવે આજે આપણે ખાસ વાત કરવાની છે ગરમીની, કેમ કે મેં જે પાછળના અઠવાડિયાની આપણે જાહેરાત કરી હતી ગરમીની, તેની અંદર પણ આપણે અલગ અલગ વિસ્તારની અંદર ગુજરાતમાં હાઈ ટેમ્પરેચરનો અનુભવ કર્યો। પણ આજે હું આપને એક પાછા આવતા અઠવાડિયાની નવી માહિતી આપવા માંગુ છું, જેની અંદર બુધવારથી લઈને શનિવાર એટલે કે આજે મંગળવાર થયો છે, આજે 2 તારીખ 2 એપ્રિલ 2019 અને આવતીકાલે 3 એપ્રિલ 2019 થી જે ગરમીનો ફરી એક હીટવેવનો રાઉન્ડ આવે છે, નવો રાઉન્ડ ચાલુ થાય છે, તે વિશે હું આપને થોડુંક સમજાવવા માંગુ છું કે જે આપણે ગત અઠવાડિયે જે અનુભવ કર્યો તે ખરેખર એક બહુ મોટો ભયંકર ગરમીનો એક રાઉન્ડ હતો। પણ આવતીકાલથી જે ગરમીનો રાઉન્ડ ચાલુ થાય છે તે ગયા અઠવાડિયા કરતાં પણ વધારે, કેમ કે ગયા અઠવાડિયે મેં જે આપને જણાવ્યું હતું તે મુજબ કે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, તો ઘણી જગ્યાએ 40 ડિગ્રી અને ઘણી જગ્યાએ 41 ડિગ્રી સુધી તાપમાન રહ્યું છે। પણ આવતીકાલથી જે ગરમીનો રાઉન્ડ ચાલુ થશે તેમાં તમામ જગ્યાએ 41 ડિગ્રીથી ઉપર તાપમાન જવાનું છે, જેની અંદર અહેમદાબાદ, કચ્છ, બનાસકાંઠા, બરોડા, સુરત, અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ વગેરે તમામ ગુજરાતના જે મેન સેન્ટર છે એ બધા સેન્ટરની અંદર 41 ડિગ્રીથી ઉપર અને 43 ડિગ્રી સુધી પણ અમુક વિસ્તારની અંદર જશે, જેમાં ખાસ કરીને સુરત, ઈડર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જેવા સેન્ટરનો થાય છે સમાવેશ। આ સેન્ટરોની અંદર 43 ડિગ્રીની આસપાસ તાપમાન જશે અને ગયા અઠવાડિયા કરતાં પણ ભયંકર ગરમી પડશે, આવો એક અહેવાલ સામે આવી રહ્યો છે। અને ખાસ કરી અને આ ગરમી દરમિયાન પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો પવન આવશે, એટલે કે ઈશાનના ખૂણાનો પવન ચાલુ રહેવાનો છે, અને ઈશાનના ખૂણાનો પવન ચાલુ હોય અને એમાં પણ જ્યારે ભયંકર ગરમી પડે ત્યારે સાંજના સમયે થોડીક પવનની ગતિ પણ વધી જતી હોય છે, એટલે પવનની ગતિ પણ સાંજના સમયે વધશે, અને જે સાંજના સમયે પવનની ગતિ વધશે એને કારણે કે જે આખો દિવસ જે ટેમ્પરેચર આપણે સહન કર્યું હોય એનો એક બફારો જે હોય છે એ બફારો રાતના ટાઈમે આપણે સહન કરવાનો વારો આવશે, એટલે કે સાંજના સમયે પણ ભયંકર આપણે ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે। આવું બુધવારથી શનિવાર સુધી ચાલુ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને એકદમ હીટવેવ આવી રહી છે, એટલે જે ગત અઠવાડિયે જે તાપમાન હતું એના કરતાં પણ 2 થી 3 ડિગ્રી અને અમુક જગ્યાએ 4 ડિગ્રી સુધીનું તાપમાન વધવાની સંભાવનાઓ છે। એટલે ખાસ આપ લોકોએ ધ્યાન રાખવું, ખાસ કરીને બપોરના જે સમય હોય છે જેમાં 12 થી લઈને 4 સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને વધુ પડતું પાણી અને પ્રવાહી લેવાની કોશિશ કરવી, જેથી કરીને આપણા શરીરમાં પાણી ન ઘટે અને આપણે એક શરીરની કાળજી રાખી શકો। અને આ હીટવેવ છે, આ હીટવેવનો જે રાઉન્ડ બુધવારથી શનિવાર સુધીનો છે એ પૂરો થશે, એ સાથેની અમે આવતા અઠવાડિયાની પણ આપને 2-4 દિવસની અંદર જાહેરાત કરી દઈશું કે આવતા અઠવાડિયે કેવું તાપમાન રહેવાનું છે। અને વિશેષ આ વિશેની કોઈ માહિતી આપને જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો। રજા આપશો, ધન્યવાદ।